હું છે હું અરે હાવ ઋષિ ના ઠીક નહીં મારો નિવેદ નહીં કઈ મારા કોઈ મંદિર નહીં મને ધૂપ દબાડો હું ઠીક જેવી છું. અરે માતાજી કોઈ હિસાબે નહીં હું ઠીક. અરે ભાઈ અમારા અપરાધ ક્ષમા કરો તમે જો તો આમ કરી તેમ નહીં તમારો પુત્ર નો ધનોત કરી નાખો. ઓળખો છો મને? ભાઈ ઓલા તો લેવાના ધનોત નું નામ આવ્યું ને ભાઈ લાસરા નાખ્યા. દાનગર તો બધું ઠીક પણ માતાજી કોપાય માન થયા કે તમારો ધનોત કરી નાખું દીકરી જેવો નો રહેવાનો અને આવા કઈ ગયા. અરે માતાજી અમારા અપરાધ ક્ષમા કરો અમે તો અજ્ઞાની જીવ અબુદ્ધ જીવ. હવે કોઈ વિચારે કે નહીં તાવળી કોક ડાયરા માં કે ના ઓલો ભાવો પીડો છે સોરી એને બોલાવવાની કઈ જાણતો હોય આવું નિરંતર મનતા એટલે દોડ્યો કે બાપુ જરા ગાલોડી તમારે જો છે હું બધા. અરે બાપુ અમારા દીકરાના ઓસન ધૂણે સારું કાનકોને કઈ રીતનું છે બાપુ દયા તાણ નથી કરાવી. બાપુ ગયો કઈક મોડ મારે પણ તાણ ન કરાવ્યો. હાલો હાથમાં કોણ લીધું તમે આવું જાણો લે અમે તો સંત કહેવાય ને બધું જાણી થઈ થવાની કહી હતી તો હારું બાપુ હાલો આવ્યા. પગ ખડકીમાં પગ દીધો ને પછી બાઈ ને મીંડા બોલાવવા બરાબર. ભાઈઓ તમારે જો માતાજીના કોપમાંથી બચી જવું હોય તો એક ઈલાજ છે. જો હું મારી રીતે માતાજીની રજા લઈ લઉં પૂછી દઉં ખાલી કાનમાં બાપુ એ ભોળ પકડાય. બોલો ભાઈ માતાજી કે વસ્તુ કબૂલ કબૂલ બાપુ કબૂલ પણ તમે સાંભળ્યું છે હું કબૂલ અરે છે કે કબૂલ. તો જો માતાજી એમ કે છે ભાઈ તમે 5 મંદિર પડવી નાખ્યા છે ના 10 બનાવો. એ ભાઈ સાહેબ 5 મંદિર નું હોડ કાઢી નાખ્યું હતું એના 10 બનાવ્યા પડ્યા વ્યાજ સહી 10. હા હવે તો માતાજી ની રજા લઈ દો પૂછી લો કાનમાં બાપુ એ મોઢું રાખીને હોળી વોટ પકડાય. હજી ભાઈ માતાજી નો રોગ ખમાતો નથી હજી એમ કે છે કઈ તો હું હોય બાપુ પૂછી લો. હોળી ખાલી વોટ પકડાય કે છે ભાઈ માતાજી એમ કે છે કે 10 બનાવ્યા ગામો ના ઓછો હોય મારે ઠીક માતાજી નું મંદિર ખાવું જોઈએ. અરે બાપુ એમ ભાઈ છે કોઈ છે આ તો આગળ કારણ હોય તો બરાબર છે ને. આ દરગર માતાજી તમારું ધનોત કરી નાખે બહુ સારું બાપુ દયા કરો અને આ કારણ કોઈ હિસાબે વાળી લો. બાપુ એ તો ખોટો પાણીનો કળશીઓ માથેથી ઉતારી પી ના બધું કરારનામા કરી અને બાઈ ને કે બેન ઉઠવે પોતાર હમી ગયો. હવે 5 પહેલા તેને 10 કરવા અને ઠીક માતાજી નું મંદિર કાયમ ને માટે હોળ કરી ગયું ને નહોતું એ આમ જ્યાં ઠીક મળી ગયો હોય ત્યાં પછી કદાચ ને આવા કોઈ લોકો હોય તો વિઠ્ઠલ પર તો વિચાર કરે છે બ્રાહ્મણ છતાં કેટલું અજ્ઞાન ભર્યું છે. વેદ પુરાણ ના જાણકાર અને એના મોઢાની માલિકો આવું વાતું. વિઠ્ઠલ પંત ને ત્યાં નિવૃત્તિનાથ જ્ઞાનેશ્વર સોપાનદેવ ને મુક્તાબાઈ 4 રત્નો નો જન્મ થાય. આ બાળકો નો જન્મ થયા પછી તો જે સમાજે એટલો બધો તિરસ્કાર કર્યો એટલો બધો એને દુઃખ દેવા માંડ્યા. છેવટે બ્રાહ્મણોએ નક્કી કર્યું મોટા વડીલો મળી અને એનું પંચ નિમી અને વિઠ્ઠલ પંત ના નાચ બાર મૂકવો એવો નિર્ણય કર્યો. નાચી બાર
જેને કાંઈ લેવા દેવા નહોતા એ પણ એમાં સમજ થયા કે ના ના હોય એ વાત સાચી, આ નાચ બાર તો મેં અંધારી સમજતી પડી ગઈ. કારણ કે એ તો કોકની દોરણી હાલનારા હતા કે કાંઈ બ્રાહ્મણો કે ખોટું ન હોય, વરદાદા કે ખોટું ન હોય એટલે જાણતા અજાણતા હવ સમન થઈ ગયા ને સૌની સમજતી પડી ગઈ. બ્રાહ્મણોએ ગામ લોકોએ બધાની સમજતી પડતા વિઠ્ઠલ ભક્તને કહી દીધું ચોખ્ખું કે ભાઈ આજથી તું મારી નાચમાં નહીં અને આ ગામમાં પણ તારે રહેવા માટેનો હક નથી. કારણ કે શાસ્ત્રના એવા નિયમ છે કે સંન્યાસ લીધા પછી સંસારમાં તું શા માટે આવ્યો અને આ સંસાર ભોગવવા માટે પાછો, તો હવે તારું મોઢું અમે જોઈ નહીં, તારી હારે વ્યવહાર કરીએ નહીં, શાસ્ત્ર થી વિરોધ કે જે વર્તન કર્યું છે એટલે હવે તને નાચ બાર મેળવી છે અને તારું કોઈ મોઢું જોવા અમે ખુશી નથી, તારી હારે વ્યવહાર કરવા અમે ખુશી નથી. હવે જે ગામની માલિકા આમાં મળે કોઈ બોલાવે નહીં. પેલાના વખતની માલિકા નાચ બાર મેળવો એટલે ઉત્સાહમાં ઓછી શિક્ષા, એનાથી કોઈ બીજી શિક્ષા એવી નહીં કે કાંઈ પણ ગુનો કર્યો હોય એટલે નાચ બાર મેળવે. નાચ બાર જેવી તો આમ જોઈ તો કોઈ શિક્ષા ના કહેવાય. એ કરતા માણસ આપઘાત કરી ના કરી હાફ કે ગણિત નો ફેસલો. પણ નાચ બાર એટલે જિંદગી ફરિયાદ આ જગતના મેણા ખાવા, જિંદગી ફરિયાદ. હવે નાનામાં નાનો હોય, નકામમાં નકામો હોય, એ આપણને સ્થાનક મારે ને કાયમને માટે આ શબ્દ વેદી બાણ સહન કરવા. એટલે કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ગમે તે જ્ઞાતિમાં એટલે નાચ એને મળી અને નાચ બાર મૂકે. આ એની મોટામાં મોટી છે. કારણ કે જો મારી નાખે તો પાછું આ એના પાપની સજા એ ભોગવી રહી જાય. એટલે વિઠ્ઠલ પંત ને નાચ બાર મૂકી દીધા. ગામમાં રહેવા પણ લાયક નો રહેવા દીધા. એટલા બધા મેણા ચણા મારી અને તું વટલાઈ ગયેલો છો, તું સાધુ થઈ ગયો, સંન્યાસ લઈ લીધો, તારો ત્યાર પછી તું સંસારમાં આવ્યો, તારે 4 સંતાનો ત્યાં, તારા મોઢું જોવા માટે અમે ખુશી નથી. આવા બધા સંજોગો કરવામાં કાંઈક કુદરત નો સંકેત હોય છે. ત્યારે આપણને એમ લાગે કે મારો ઓઈડો મારી નિંદા કરે, પણ નિંદા નથી કરતો, એ કાંઈક આપણા માટે ભલું કરતો. પણ આપણે મનોવર્તી છે ન રહેતા કોઈ માણસની વાત સાંભળી આપણે તરત જોશે ભરાય છે. પણ આમાં કાંઈક ઈશ્વરી સંકેત મળ્યા હોય છે કે આવું બધા સંજોગો બનવાનું કારણ શું? એ આપણા જીવનની માલિકા કાંઈક મોટામાં મોટો એવો લાભ થવાનો હોય છે. વિઠ્ઠલ પંતે વિચાર કર્યું કે જે મારા નાથે ધાર્યું હોય, સાસુ બ્રાહ્મણ વંદન કરે છે, પ્રાર્થના કરે છે, ભાઈઓ તમે મને પૂછો તો ખરા કે હું શા માટે આ સંસાર જીવનની માલિકા જોડાણો છું. મારે કોઈ સંસારની તમન્ના કે આશા નહોતી, પણ એક મારા ગુરુના વચન ખાતર, એના વચન ખાતર મેં આ પંથ લીધો છે, આ માર્ગ લીધો છે. અને છતાં તમે મને આટલી બધી શિક્ષા કરવા, પણ કોણ સાંભળે? કોણ સાંભળે બિચારાનું કે આ ગુરુ વચન ને ખાતર એ મેં આ માર્ગ લીધો છે એવું સાંભળવા કોણ? અરે ભાઈ અટાણે અને કે તો એમ જ કે હા હા ભાઈ હું તો હવે બધું ગુરુ વચન ને ખાતર ને વડા ને ખાતર. પણ આવી બધા સંજોગો બનવાનું કારણ કે કુદરત ની કાંઈક અમાર સંકેત. જો આ બને નહીં તો આ બાળકોને જેને કાંઈક શિક્ષણ મળવાનું છે, શિક્ષણ અધૂરું રહી જાય. બધા નાચ બાર બેનો એટલા ચારી સંતાનોને લઈ વિઠ્ઠલ પંત ને રૂકમણીબાઈ તીર્થ યાત્રાએ નીકળ્યા. તીર્થ યાત્રા એ જે કે જ્યાં જ્યાં ધામ આવ્યો ત્યાં ફરે. અને તો પછી ગામમાં જે કઈ લોટ આવતો બંધ થયો, જે કઈ આવક હતી ઈ બંધ થઈ, પછી આજીવિકા વગર રહેવું કઈ. એટલે
દેશો દેશના બધી મોટા મોટા શહેરોમાં ટોળોમાં ફરે છે અને માગી ભિક્ષાવૃત્તિ કરી પોતાના નિર્વાહો ચલાવે છે. આ ઘણો ટાઈમ સુધી બધા તીર્થોની માલિકા ફર્યા. એમાં એક દી આવો સંજોગ બન્યા કે દિવસ હાથમાં ગયો છે. જંગલ એવું વન ઝાડી છે અને ઝાડીની માલિકા કોઈ આશ્રમની માલિકા દેવ મંદિર એટલે એની સેવા પૂજા કરે છે. દિવસ આથમી ગયો છે. જંગલમાંથી કોઈ સિંહ ફાળ મારતો આ બાળકો સમૂહ જ્યાં રમે છે એની તરફ હાલ્યા આવે છે. વિઠ્ઠલપંતે વિચાર કર્યો કે બાળકો રમે છે આમાં જંગલમાંથી સિંહ, પણ સિંહને જોતા બાળકો એકદમ ગભરાઈને ભાગવા મળે છે. એમાં નિવૃત્તિના છૂટા પડી ગયા. છૂટા પડી ગયા એટલે બીજે માર્ગે ચડી ગયા. માર્ગે ચડતા ચડતા આ બાળકોને સાચવી વિઠ્ઠલપંતેની સંભાળ લેવા જાય છે, પણ જંગલમાં કાંઈ પતો લાગે. સવારે ઉઠી તપાસ કરી પણ આ બાળકનો ક્યાંય પતો લાગ્યો. અને આ બાળક ફરતા ફરતા ભૂલા પડી ગયા, પણ ફરતા ફરતા તીર્થ યાત્રા ફરતા ફરતા અંજની પર્વત છે એની માલિકા કોઈ સંત મહાત્માની ગુફા અચાનક ત્યાં જઈ છે. અંજની પર્વત આ બાળક ફરતા અંજની પર્વતના ઉપર એક ગુફા છે, આશ્રમ છે. એ ગુફામાં આને લાગ્યું કે અહીં કોઈ માણસ રહેતું હોય છે. એટલે ભૂલો પડેલો બાળક આ વખતે એમ કહેવાય છે નિવૃત્તિનાથની ઉંમર 8-10 વર્ષ. 10 વર્ષનો બાળક ફરતા ફરતા અંજની પર્વતની માલિકા ગિરિનાથ કરી માચમાં ગુફાની માલિકા પ્રભુ ભજન કરે. ગિરિનાથ આદિનાથનો પરિવાર. આદિનાથ શંકર જે માતા અનસૂયા અને આશ્રમે ત્રણેય દેવો કસોટી કરવા ગયેલા ત્યારે 600 મહિનાના બાળક બનાવી દીધેલા. સતી અનસૂયા આશ્રમમાં એકલા છે. ત્રણેય દેવોની પરીક્ષા કરવા માટે આવે છે. દિગંબરના રૂપ ધારણ કરી ભિક્ષા દેણી કરી રૂપાય. માતા અનસૂયાએ વિચાર કર્યો કે હું તો પ્રતિવંતા નારી છું. આ સાધુ દિગંબરમાં રૂપની માલિકા ભિક્ષા દેણી કરી રૂપાયા છે. જો ભિક્ષા નહીં આપું તો મારો આશરાનો ધર્મ જાય, અને ભિક્ષા આપવા જાય તો મારો પ્રતિવંતા ધર્મ ભાંગે છે. એટલે ભગવાનની સામે પ્રાર્થના કરી આ ત્રણેય મુનિઓ છે એના ઉપર પાણીની અંજળી છાંટી.
પાણીની અંજળી સાથે 100 મહિનાના બાળક ત્રણેયને તેડી પ્રાણકુટીમાં બારણા બાંધી નિષ્કાળસ આંતરિક ઋષિ આવ્યા ગંગા કિનારેથી દેવીને પૂછ્યું, દેવી આ બધું છે શું છે કે હું કાંઈ જાણતી નથી, કોણ છે કોણ નહીં હું કાંઈ જાણતી નથી, પણ તમારું નામ લઈને તમારું સ્મરણ કરી મેં પાણીની અંજળી મારી તો આ ત્રણેય વ્યક્તિ 100 મહિનાના બાળક બની ગયા છે, કોણ છે કોણ હું જાણતી નથી. આંતરિક ઋષિએ સમાધિ લીધી, સમાધિમાં જોયું તો આ તો દેવો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણે દેવો છે. ઘણો ટાઈમ વીતી ગયો, આ દેવોને પાછા ઘીરે જોયેલા અને એટલે આ દેવીઓને ખળબળાટ થયો. નારદ મુનિને પૂછ્યું, નારદજી અમારા પતિદેવ સતી અનસૂયાને આશ્રમેની કસોટી કરવા ગયા છે, હજી સુધી આવ્યા નથી, આ 100 મહિના વીએ ગયા. તો કે આવે મેં જેથી વાટી રાખતા કે કા અરે ઈ તો અટાણે બધું નાટક જોયા જેવું છે, તમારે જોવું હોય તો હાલો અટાણે ઠીકા ઠીક જ છે. તો કે આપણે છે હું આ દેવો કોઈ દી રોકાય નહીં ક્યાં, પણ રોકાય નહીં પણ ક્યાંક મળી જાય. ભલે ને રોજ રાપડા ઢૂંઢતા હોય પણ કોક મળી જાય ભટકાઈ જાય ને. આ તો એવો વાદી મળી ગયો છે ને કે તમારા ત્રણેય દેવીઓને કાંડીમાં ભોઈ લીધા. એવો વાદી ભટકાઈ ગયો કે જેની કસોટી કરવા ગયા હતા એ વ્યક્તિ કોઈ મામૂલી નથી. ત્રણેય દેવીઓ આવે છે અને સતી અનસૂયાના આશ્રમે જઈ અને વિનંતી કરી કે દેવી અમારા પતિદેવો અહીંયા 100 મહિના પહેલા કે હું જાણતી નથી તમારા પતિદેવ છે, તમે ખુશીથી લઈ જાઓ. આ જ્યાં પારણામાં પડ્યા છે ઓળખી લો પોતાના પતિદેવ છે. ઓલી વની હામું જોવે ઓલી વની હામું જોવે આમાં કદાચ ત્રણેય એક રૂપના એક હરખાવે કે ને કેવું. હવે કદાચ મને ઓનાથી તેડાઈ જાય તો મારી દે ને. હવે આમ તો જો પ્રાચીન તો એક જ રસ્તો છે કે દેહ ત્યાગે પ્રાચીન. જો તો ખરા લેલી બ્રાહ્મણો ને દાઢનો કાકરો છે ને ઈર્ષાળુ જીવની પાસે આશીર્વાદ લેવા જાય તો કેવો મળે. બ્રાહ્મણો નિર્ણય આપી દીધો કે તમારો દેહ ત્યાગે એ જ તમારું પ્રાચીન, બીજું કોઈ પ્રાચીન નહીં. છતાં બાળકોનું હિત કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે, એનું જીવન સુધારવા માટે વિઠ્ઠલ પર રૂકમણીબાઈ વિચાર કરે કે આ બ્રાહ્મણોએ આવો નિર્ણય આપણને દીધો તો આને માટે હવે શું કરવું. એટલે હોય બ્રાહ્મણોને જઈને પૂછ્યું કે દાદા તમે કહો છો કે દેહ ત્યાગે પ્રાચીન તો અમે ઈ પણ કરી, પણ કૃપા કરીને અમે રહ્યા ગયા પછી અમારા દીકરાને તો તમે નાચમાં લેવો ને. ઈ કેમ કહી શકાય? આ તો તમે જે નિશ્ચિત કર્મ કર્યું છે એ તમારા દેહ માટે અમે નિર્ણય આપી છે કે દેહ ત્યાગે જ તમારા માટે પ્રાચીન જાણજો, બીજો કોઈ ઇલાજ નથી. હવે તમારા દીકરાને નાચમાં લેવા ન લેવા એ તો નાચ છે આપણી, કોઈ ધૂંધળો હોય. જગતનો એવો નિયમ છે બીજાને ચોર ઠેરાવવો, બીજાને કુટિલ ઠેરાવવો, બીજાને ખોટો ઠેરાવવો, એવો તો અનાદિકાળથી જીવનો સ્વભાવ છે. એક રાજાના ખજાનાની માલિકા ચોરી થઈ, એટલે હીરા માણેકની ચોરી થઈ, કોઈ નાની મોની નહીં. હીરા માણેકની ચોરી થઈ એટલે રાજાને ખબર પડી, હવારે ઢંઢેરો ટીપાયો. દિવાન સાહેબે કીધું બાપુ તેજુરી તૂટી છે ને હીરા માણેકની ચોરી થઈ. ઢંઢેરો ટીપાયો કે ભાઈ આ ચોરને જો કોઈ પકડી આવે અને સાબિત કરી દે તો હું લાખ ઇનામ. હવે ખબર જ હોય કારણ કે પોલીસ ખાતાને તો ડાયરી જોઈ કે ક્યાં ક્યાં કોણ ચોરી કરે છે, ક્યાં ગામમાં કયો ગુંડો છે એની પાસે ડાયરી હોય, એટલે એને કઈ બીજાને પૂછવા ન હોય પણ થોડા પૈસા કાઢવા સારું નિર્દોષ ને સંતોરે ખરા. કારણ કે તે વગર પૈસા છાપવાનું કારખાનું જે છે
એટલે રાજાએ ઢંઢોરો ટીપાયો એટલે ગામમાં ને ગામમાં ચોર રહેતો એને પકડી લઈ આવવા કચેરી ભરી છે. રાજાએ પૂછ્યું કે તે ચોરી કરી? બાપુ હા ચોરી કરી. રાજની ચોરી કરાય ખબર છે તને? ભાન છે કે બાપુ હું સમજો ન કરાય પણ હું થાય બીજું તો તને ચોરીનો હુકમ દેવામાં આવે તો કે બાપુ જે કાંઈ શિક્ષા કરો એ કબૂલ છે. ચોરીનો હુકમ થયો તો કબૂલ છે, ફાંસીની સજા થયો તો કબૂલ છે, અને ભરી સભામાં તમતાર મને પિસ્તોલે મારવો હોય તો કબૂલ છે. પણ મારી વાત તો સાંભળજો, તમે તો ધણી છો, અમારા મા બાપ છો, તો મારી વાત તો તમે સાંભળો કે મેં ગુનો કર્યો છે 101%. પણ થોડીક મારી દલીલ સાંભળો કે શું મેં જે ચોરી કરી છે અમારે 7 વર્ષના દુકાળ પડ્યો. 7 વર્ષના દુકાળ તો અટાણે અમારે વાવવા માટે કોઈ બિયારણ નથી. અમારા વડવા હતા એ હીરા માણસની ખેતી કરતા, પણ 7 વર્ષથી બહુ દુકાળ છે, ઘરમાં બિયારણ નથી, અને મોટો વરસાદ પાણી સારા છે એટલે ખેતર વાવ્યા વગરનું રહેતું હતું એટલે મારે વાવણી પૂરતા લીધા. રાજા પરમાણો કે હીરા માણસની વેપાર તમારા વડવાઓ ખેતી કરતા તો કે આ એટલે દીવાનને કે ભાઈ તો આને આપણે મદદ કરવી છે. આવો ખેડૂત પ્રગતિશીલ કે જે હીરા માણસની ખેતી કરે છે અને એના બિયારણ માટે લઈ ગયો છે તો એ પેદા હાથી ઉપજ આવે છે ત્યારે તો આપણી રાજની જેદુરી ભરાઈ જાય ને. તો માટે આને તો આપણે ખાસી દેવી વાજબી નથી, પણ આને ખરેખર મદદ કરવી જોઈએ. કે બોલ ભાઈ તારે શું શું મદદ કરવી જોઈએ છે? તો કે બાપુ જો તમે મદદ કરતા હો તો પછી આપણે હીરા માણસની ખેતી કરવી બાપુ, એના હથિયારો સાધનો એવા જોઈએ. હા દિવાન સાહેબ ને કીધા આને જે જોઈએ સાધન માટે, ખેતી ઓજારો બનાવવા માટે તમારે જે અને જોતી હોય ખોટ પૂરી કરો. સાંજી નો હળ જોઈ તો ન આવે. અરે બાપા એમાં સાંજી નો હળ જોઈ, સાંજી નું કળિયું જોઈ, અને દસ્તાર તો બાપુ આખો કોનાનો કરવો પડે, કારણ કે હીરા માણક ની ખેતી કરવી એ કઈ મોડા સાધન ન આવે. હા ઓલો દિવાન તો ભાઈ રાજનો હુકમ હતો, રાજાનો ઓર્ડર, આને તો બધું સાંજી નું હળ ને સાંજી નું કળિયું. મોઢું હાથ રાખજો પાણી ન આવી જાય. હા એ હાથ રાખજો એટલે મોઢામાં પાણી ન આવી જાય, સાંજી નું હોનાનું નામ આપણે. એટલે હળ ને કળિયું સુધે વધારો ને એમાં દતાર વાવણી નો બનાવ્યો હોનાનો આંકડા. જો બાપુ હવે ખેતી બરોબર કમ્પ્લીટ થાય જયારે વાવવાનું થાય ત્યારે હું તમને કે. અને રાજાએ પણ કીધું કે આ હીરા માણકની ખેતીનું જયારે વાવણી ટાણું આવે ત્યારે મને બોલાવજે. બહુ સારું. આને તો ભાઈ આવી મૂડી મળી ગઈ, સોના સાંધી, અને પછી તો થોડું કોકનું ખેતર રાખ્યું હતો તો 5 વીઘા જમીન લઈ લીધી ગામના પાદરમાં. એને એટલી બધી કેળવણી કરી કે આપણે ઉગાડે પછી હાલી અંતમાં ગદગદિયા થાય. આવી ખેતી બનાવી, એવી ખેતી બનાવી અને કમ્પ્લીટ કરી. રાજાએ ઓર્ડર કર્યો દિવાનને કે ભાઈ જાઓ તો ખરા બધાને લઈ તો ગયો છે, પણ એને કેટલી વાવણી કરે? દિવાન સાહેબ પેલા ભાઈ કેટલી વાહ બાપુ ફાટતી આવે ત્યાર થઈ જાય ખેતી. બોલી જાય કે હવે થોડોક ટાઈમમાં ત્યાર થઈ જાય. એમ કરતા કરતા 6 મહિના કાઢી નાખ્યા અને ખેતર કમ્પ્લીટ કરાવી રેડી બનાવી. અને પછી બાપુને કીધું બાપુ હાલો અમુક વાર ને તારીખે આપણે વાવણી નું કામ છે ને તમારા જે કોઈ માણસો અધિકારીઓ હોય એ બધાને જાણ કરી દો એટલે હવે કોઈને હાજર થાય. એટલે આ ગવર્મેન્ટ ના નોકરી આપી કેટલા નાના મોટા બધા દરેક ને નાનો અધિકારી હોય કે મોટો અધિકારી હોય, રાજા પ્રધાન દીવાનો ગામના પ્રમુખ આગેવાનો બધા ને રાજાએ તો બધાને આદર કરી અને ખેતરને પડખે તંબુ તાણી દીધા છે. રાજાએ કીધું ભાઈ બોલ વાવણી વાવે એટલે અમે હવે જોઈએ. બાપુ
મારે એક દરેક સાંભળો, આ હીરા માર્ગની ખેતી છે. આ તો કોઈ જીવનમાં ચોરી ન કરી હોય એના હાથે જો મુહૂર્ત થાય તો જ આવું કે બાપુ હું તો ચોર છું, મારા હાથે તો નહીં વાગે. જીવનમાં કોઈ ચોરી ન કરી હોય એવો માણસ જો વાવે તો તમે જરા મુહૂર્ત કરજો, પછી હું વાવી દઉં. પણ મુહૂર્ત તો એવા હાથે થવું છે. એટલે બાપુ તમે તો રાજા રહ્યા અને તમે તો કઈ ચોરી ન કરી હોય, તમે જરાક મુઠ બેઠી અમને મુહૂર્ત કરી દો, પછી અમે વાવી અને રાજા લેવાનો ભાઈ. કારણ કે ચોર હોય એના હાથે ઉઠશે નહીં બાપુ. જે કોઈ કાંઈ પણ જીવનમાં ચોરી કરી હોય તો એના હાથથી આ હીરા માણેક છે. આ તો કેટલો માણસ પવિત્ર હોવો જોઈએ, એના હાથથી જો વાવણું થાય તો જ ઉભે. અને તમે તો બાપુ રાજા રહ્યા, હું તો ચોર છું. મારા હાથે તો નહીં ઉગે, પણ તમે તો રાજા રહ્યા. એટલે તમે બાપુ થોડુંક મૂઠ મૂકો અને આ દત્તા ને આ બળદિયા આ બિયારણ તમે થોડુંક મૂઠ મૂકો પછી અમે વાવી. રાજા નું વળી આંચો કારણ મારાથી તો ઘણું ખોટું થઈ ગયું. અને મારે કેમ વાવેતર કરવાનું? કદાચ હું વાવણું ન ઉગે તો હાંસી થાય ને મારે. એટલે રાજા એ વિચાર કરી દિવાન ને કે દિવાનજી જો તમે વાવો તમે વાવો, તમે મુહૂર્ત કરો. દિવાને હલવાનો એક વાર બે વાર કીધું રાજાએ, કાંઈ બોલ્યા નહીં. કેમ દિવાનજી તમે જવાબ નથી દેતા? પણ કે કેમ જેવો કે હું વાંધો કે પણ 5 રતન હાથા રત્નો સોર લઈ ગયો, 100 મારા ઘર ભેગા કર્યા. મારે વાવવું કેમ? અને વાત સાચી ને, 50,000 દળ મૂકે એટલે એમાંથી આના કરતા સાહેબ ના ગુલામ દવાનું પડદર પડી જાય, જાઓ. હવે દીવાને મૂંઝાણો કે મારે તો મેં તો ચોરી કરી છે, મારે કેમ વાવવું? બાપુ મેં તો મારાથી તો ભૂલ થઈ ગયું, રાતનો કારભારી રહ્યો, કઈ કોઈ 2-5 આમ થઈ ગયા હોય એટલે મારે આજે તો નહીં. રાજાએ વિચાર કરેલા પણ તું એવો કહું જ ને. ગામના મોટા કલેક્ટર એને બોલાવ્યા. કલેક્ટર સાહેબ બેઠા હતા. સાહેબ તમે વાવેતર કરી ગયો એટલે પછી વાવણું સારું. સાહેબ મારે તો પૈસા કેટલા લાફાઈ માર્યા. મારા હાથે તો ન હોગી તો ખબર, કારણ કે હૃદય તો હોવું જાણે કેવા થઈએ. કલેક્ટરે મીઠા ચિત્રા ફાડવા. રાજા તો વિચારવા પડી ગયા કે આમ તો આમ જ આપતું છે પોલમ. મામલતદાર સાહેબ ને બોલાયા તો મામલતદાર સાહેબ કે આ કુકરની પદ્ધતિ આવી ને તે પછી મારે મારુતિ થઈ. બહુ કરી ગયા તો. હવે ગામમાં સરપંચ સાહેબ હતા, એને કે સરપંચ સાહેબ તમે તો પટેલ સાહેબ કેવો ગામના પટેલ સેવા ભાવી એટલે તમે વાવેતર કરો. હવે આમાં તો બધું શીખ. પટેલ બાપે બીજા વડે હાથ કાઢવા કે ભાઈ મેં મારાથી બને એટલું તો કર્યું છે, મારા હાથથી વાવણી કઈ થાય. ફરતા ફરતા નાના મોટા એક પછી એક બધા નોકરિયાત ને તો પાછા છેવટે માસ્ટર ઉપર નજર ગઈ. બાળકોને ભણાવે તો પવિત્ર હોય ને, કારણ કે વિદ્યા જ્ઞાન આપે છે. એટલે વિદ્યા જ્ઞાન આપે છે એટલે એ તો પવિત્ર માં પવિત્ર હોય, એમાં તો કઈ ખોટું થાય જ નહીં. જો હેડ સાહેબ તમે તો જો હાથમાં વાવણીઓ તમે મુહૂર્ત કરી. હેડ સાહેબ ને કાંદે હાચ્યો. સાહેબ અમારે 8 કલાક ભરવાની હોય એમાં કઈ 100 ભરાય છે, 4 ભરવાની હોય તો કઈ અમે હાજરી ન હોય એટલે અમે થોડા ચોર તો થઈ. એટલે અમારાથી વાવણું થાય. એક ને પૂછી બોલ્યા રાજા કે ભાઈ આ તો લાગડ ચોર છે, તું તારું માપ.